અંકલેશ્વરના નેશનલ હાઈવે નંબર 48 પર આવેલ વર્ષા હોટલ યુ ટર્ન પર ટર્બો ટ્રક પૂરપાટ ટન લેતી હાઈવા ટ્રકમાં ભટકાઈ બાદ ઉભેલી બાઇકમાં ઘૂસી ગઈ હતી। પ્રાપ્ત ઘટના સ્થળની વિગતો અનુસાર જીઆઈડીસીના જીઆરડી જવાન રાજકુમાર અશોક ઝા અને મહેશભાઈ વસાવા હાંસોદ રોડ પર આવેલા પૂન ગામ સ્થિત લાખા હનુમાનજી મંદિર ખાતે પોલીસ બંદોબસ્તમાં ગયા હતા, જ્યાંથી રાત્રિના 10:30 વાગ્યે પરત ઘરે આવવા નીકળ્યા હતા। તેઓ નેશનલ હાઈવે નંબર 48 પર રાજપીપળા ચોકડી નજીક આવેલ અકસ્માત ઝોન પરના બ્લેક સ્પોટ પરના વર્ષા હોટલ યુ ટર્ન પાસે ટર્ન લેવા માટે ઊભા તે દરમિયાન યુ ટર્ન પાસે કે ટર્બો ટ્રક પૂરપાટ ટર્ન લેતા ત્યાં ટર્ન લેવા ઊભેલા હાઈવે ટ્રકમાં ભટકાઈ હતી અને જે બાદ ટર્બો ટ્રક ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા રોડ સાઈડ ઉપર ઊભેલા જીઆરડી જવાનની બાઇક સાથે ઘૂસી ગયો હતો અને ટ્રક પલટી મારી જવા પામી હતી। ઘટનામાં ગંભીર ઇજાના પગલે જીઆરડી જવાન મહેશ મણીલાલ વસાવાનું સ્થળ પર જ મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક ચાલક અશોક ઝાને ગંભીર ઇજા પહોંચી હતી। અકસ્માતના પગલે સ્થાનિક લોકો દોડી આવી પોલીસ તથા 108ને જાણ કરતા ગંભીર હાલતમાં રાજકુમાર ઝાને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યો હતો, જ્યારે પોલીસ કાફલો તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીની ટીમ સ્થળ પર દોડી આવી હતી, જ્યાં અકસ્માતને પગલે ટ્રાફિક જામ સર્જાયો હતો, જે માટે ત્વરિત અસરથી ક્રેઇન મંગાવી અકસ્માતગ્રસ્ત ટ્રક અને ડમ્પરને સાઇડ પર કર્યા હતા, તેમજ માર્ગ પર પડેલી રેતી ઉલેચી વાહન વ્યવહાર પુનઃ કાર્યરત કરાવ્યો હતો। ઘટના અંગે મૃતક મહેશ વસાવાના પિતા મણીલાલભાઈ વસાવાએ બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પોલીસે અકસ્માત સર્જી ટર્બો ટ્રક મૂકી ભાગેલા ટ્રક ચાલકને ઝડપી પાડવા કવાયત હાથ ધરી હતી। ઉલ્લેખનીય છે, રાજકુમાર ઝાની હાલત પર અત્યંત ગંભીર હોવાનું સામે આવી રહ્યું છે।